માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે, જેને રાજ્યના ખેડૂતો તરફથી આવકારવામાં આવ્યું છે। ખેડૂતો માટે અત્યાર સુધીમાં જાહેર કરાયેલું આ સૌથી મોટું રાહત પેકેજ છે, જેમાં રાજ્યના 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને સહાય ચૂકવાશે। સરકારે કહ્યું કે સંકટમાં ફસાયેલા ખેડૂતોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા રાહત પેકેજમાં ઉદારતા દાખવવામાં આવી છે। પહેલીવાર સર્વેના બદલે માત્ર પંચરોજ કામ કરીને નુકસાનીનું આકલન કરાયું, કારણ કે સર્વેમાં વધુ સમય લાગી શકે એમ હતો। સાથે જ સરકારે પિયત, બિનપિયત કે બાગાયતી પાકના ધારાધોરણ પણ બાજુમાં મૂકીને ખેડૂતોને ત્વરિત મદદ મળે એ માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જે 2 હેક્ટરની મર્યાદામાં મળશે। ₹10,000 કરોડના રાહત પેકેજની આ જાહેરાત એટલા માટે કારણ કે ખેડૂત બેઠો થાય, કારણ કે રાજ્યભરના ખેડૂતોને જે નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે, તેને વારંવાર ન્યૂઝ 18 ગુજરાતી તમારી સમક્ષ લાવ્યું છે। ખેડૂતની વેદના, ખેડૂતની પીડા, કઈ રીતે નુકસાન થયું, કઈ રીતે ખેતરો તબાહ થયા, પાક બરબાદ થયો, એટલે જ આ 10,000 કરોડના રાહત પેકેજની જરૂરિયાત હતી। સરકારે પણ તમામ માપદંડો બાજુમાં મૂક્યા છે અને ખેડૂત આર્થિક રીતે બેઠો થાય તે માટે પ્રયાસ કર્યા છે।